જય માતાજી। તો જો આપણે જઈએ છીએ આજે ભાણવડ ત્રિવેણીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। આપણે જો રસ્તામાં જતા હતા તો ગાયું જોવા મળી। તમે કોઈ દી જોઈ નહીં હોય તો જોઈ લ્યો। જો કેવો સરસ મજાનો ડુંગરનો વ્યૂ છે। કોઈક દી ઘરની બહાર નીકળો તો આવો વ્યૂ જોવાની મજા આવે। જો આ ડુંગરમાં આભાપરા છે, આપણે જવું છે। તમારે કોઈને આવવું હોય તો ફોન કરજો। જો થોડાક આગળ નીકળ્યા ને તો ભીહું આવી ગઈ, જોઈ લ્યો તમે। ગાયું ને ભીહું તમે જોઈ નહીં હોય। જો ભીહ મોરે આવી ગઈ। ભીહ કહેતી હે લાગે તો તે નહીતર જયરામાં પીર। અહીં પહેલાં છે ને હાવ જંગલ જેવું હતું, નીકળતા ને તો બીક લાગતી, પણ ભૂપેન્દ્ર પટેલ આવ્યો ને તે દીનું હાવ મસ્તીનું ચોખ્ખું કરી નાખ્યું। જો કેવા અસલ ઝાડવા વાવી દીધા। જો આપણે ગાયું ને ભીહું ને બધું જોતા જોતા પૂગવા આવ્યા ત્રિવેણી। ન્યા જ મુહૂર્તમાં આવી ગયું પેલા શમશાન ઘાટ। એક દી બધાને અહીંયા જ આવવાનું છે। જો હવે ત્રિવેણીનું મંદિર દેખાણું, નદી દેખાય, પણ નદીમાં જોઈએ એવું પાણી નથી, વરસતો નથી બાપલ્યો। વરહે તો કંઈક નદી છલકે। જો પુલ આવ્યો, આમાં આગળ જતા જતા રહી ગયા, કેમ કે એક બાજુથી પુલમાં જેવા એન્ટર થઈ ત્યાં જ બરાબર તૂટેલું હતું, પણ રહી ગયા, બસી ગયા અમે। અહીંયા જો કામ હાલે છે અત્યારે તો મંદિરનું ને। જો આપણે આ બાજુ એક બાજુ બાપાએ દુકાન નાખી છે, ઓલા બિચારા વાંગાવના છોકરા હોય ને એને હેરાન કરવા હાટું। હાલો હવે પહેલાં આપણે મહાદેવનું દર્શન કરી આવી। આ બધું રિનોવેશન થાય છે, પહેલાં બધું અલગ રીતના હતું આપણે એકવાર આવ્યા હતા ત્યારે। ને અહીંયા મેળો હોય તો અહીંયા આવી રીતે સહી આપણે, પણ ત્યારે અંદર દર્શન કરવાનો એટલી ભીડ હોય કે આપણે એમ થાય કે દર્શન કરવા નિરાતે જ્યાં હું સેટેથી દર્શન કરી લેતા। ઝીણકા ઝીણકા હતા તો અહીંયા આવતા હતા। અટાણે તો જો કામ ધંધે સરી ગયા ને તમારી જેમ નેવરા નથી। જો અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવ્યું, મહાદેવની મૂર્તિ રાખી દીધી, બધા સેલ્ફી લેવા હાટું થઈને મહાદેવના દર્શન તો કરી લે। હાલો હવે આપણે મેન મંદિરના દર્શન કરી આવી। તો અહીંયા જો જમકુડિયું બિચારી ફોટા પાડતી હતી, પણ એને એમ થયું કે આપણે વ્લોગમાં લઈ લે, બિચાર્યું હરમાઈને વયું ગયું। આપણે કેમેરો લઈને જતા હતા ને તો એ તો એવી રીતના ભાગી ગયું જાણે મોટા સેલિબ્રિટી આવ્યા હોય ને એને કેમ રસ્તો કાઢીએ, તો એવી જ રીતના આપણે આગળ વયા જાય અને મહાદેવના દર્શન કરી લઈ। તમે પણ કરી લો મહાદેવના દર્શન ઘરે બેઠા બેઠા હો। હાલો બધે દર્શન કરી અને જાય નદી બાજુ, ગેટની બારોબાર નીકળી જાય ને અહીંયા બધે કામ ચાલુ છે। જો કેવા દોયડા પથરાયેલ પડ્યા। જો હવે આપણે આવી ગયા નદી, બધું કામ જોરદાર થઈ ગયું છે। તમે કોઈક દીક આવજો, પણ થોડાક દી જારે જો કામ પૂરું થઈ જાય તો મજા આવે, નહીં તો પગમાં દોયડા જ આવીએ નીકળે। જો પહેલાં તો આવું કંઈ હતું નહીં, હવે રિનોવેશન થઈ ગયું, કેવું બધું અસલનું થઈ ગયું। ત્યાં તો એમ થાય કે ઓલું ફૂલની સેલે એન્ડ આવે ને ત્યાં જ બેઠા રહે, એમ થાય બેઠા જ રહે। જો બેઠા સાહેબ। જો આ નદી ખાલી છે અટાણે તો ઉપર સુધી પાણી હોય, અત્યારે પલા 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 સુધી ક્યાંય પાણી નથી દેખાતું, ખાલી ખબસિયા ભર્યા। આ રેલિંગ ને પગથિયાં બધું રિનોવેશન કરી નાખ્યું। પછી જો હું ઉપર બેહીને લાભ લેવા ગઈ। હાલો હવે આપણે મહાદેવે પગી લાગી આવી ને ઓલી જમકુડીઓ ત્યાં આગળ મેં કીધું ને આગળ આવ્યા ભેગી એ જ હતી। અહીંયા અમે વાટ જોતા હતા કે બિચારી વહી જાય ને પછી ત્યાં આપણે જઈએ, એ ફોટા બોટા પાડતી તો આપણે એને પાડવા દેવાય ને, આપણે એકલાને થોડું છે। હાલો હવે આપણે પૈકી લાગી આવીને બધા ફોટા પાડે ને વારી ફોટા બોટા પાડી આવી, પણ અટાણા જાય દોયડા પાથરેલ પડ્યા ને કામકાજ ચાલુ છે, અને પવનની બહુ છે આજે તો। આ છોકરા માટે અસલનું બધું મેદાન બનાવ્યું છે, પણ છોકરા રહેવા દે તો થાય।
આવી રીતના 2-3 જગ્યાએ બનાવ્યું. અમે નાના નાના હતા ને તો હતું પણ અલગ રીતના હતું. અહીં એક ભાઈ મોબાઈલ જોવે કેવા આસલના હુતા હુતા એમાં ઉપર હજી તો બધે કામકાજ ચાલુ જ છે. શ્રાવણ મહિનાની અમાસ ઉપર મેળો હોય પણ ત્યાં સુધીમાં લગભગ પૂરું થઈ જાય, કેમ કે શ્રાવણ મહિનાની અમાસી મેળો હોય. મેળામાં આવી જ દર વખતે, આજ વખતે જવાનું થાય છે આપણે. વરસાદ ન હોય તો કામ ન હોય ને. ત્યારે એક વખત અમે ગયા હતા તો વરસાદ અમને હેરાન કરી નાખ્યા હતા. અહીંયા જો આ ભોજનાલય બનાવ્યું છે મોટું બધું. હજી આગળ ઘણું બધું રિનોવેશન કરી નાખ્યું છે. આવી રીતના અલગ અલગ બધું જાવ તો જોઈ આવજો. હાલો આજના વિડીયોમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા.